જો તમારા દીકરાને ભણવા કે ધંધા રોજગાર અર્થે વિદેશ મોકલવા માંગો છો તો આ વિડીયો તમારા માટે છે। વિડીયો જોવાની શરૂઆત કરતા પહેલા અમારી ચેનલ ખેડૂત પોથીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। મહેસાણા જિલ્લાના એક આશાસ્પદ યુવાને પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું। કારણ જાણીને તમે ચોંકી જશો। વાત છે રણાસણ ગામે રહેતા 19 વર્ષીય ખેડૂત પુત્ર હર્ષિત પટેલની। ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને ધાર્મિક નામના વ્યક્તિ દ્વારા હર્ષિત અને તેના પરિવાર પાસેથી 29 લાખ રૂપિયા ખંખેરી લીધા અને યોગ્ય જવાબ પણ નહીં આપતા હર્ષિતને લાગી આવ્યું અને ભર્યું અંતિમ પગલું। પરિવારનો તો આક્ષેપ છે કે ધાર્મિક દ્વારા હર્ષિત અને તેના દાદાને ધમકી પણ આપવામાં આવી। ખેડૂત મિત્રો, તમે પણ તમારા સંતાનને વિદેશ મોકલવા માંગો છો તો ભરોસાવાળી સંસ્થા કે વ્યક્તિ સાથે જ આર્થિક વ્યવહાર કરો, નહીંતર સ્વજન અને સંપત્તિ બંને ગુમાવવાનો વારો આવશે। સાંભળો આ પીડિત પરિવારની વ્યથા। તમારે જે થાય એ કરી લેજો આવું કીધું હતું। આના પ્રેશરમાં મારા ભાઈએ આવીને બધું કર્યું છે। આ બધું મારા ભાઈએ સુસાઇડ નોટમાં લખ્યું છે। મારા ભાઈની આત્માને શાંતિ મળે અને એની પ્રોપર ચિઠ્ઠીમાં લખ્યું છે કે ધાર્મિકના અને એના જે મામા, એની વાઈફ ને એની મમ્મી એ બધાનું જ નામ લખ્યું તો એ બધાને સજા મળવી જોઈએ। સરવાળે મરી જવું પડ્યું અને આ એજન્ટને અમને પૂરો દુઃખો આપ્યો છે અને બદમાશ માટે કંઈ ને કંઈ સજા થવી જોઈએ, સંપૂર્ણ સજા થવી જોઈએ। ખરેખર અમને બરોબર ક્ષેત્ર્યા છે અને આવા ગરીબ માણસોનું ક્ષેત્ર અને આવા મારા એક કેસ નથી, આના ઉપર બીજા 2-4 પણ કેસ છે મારા ખ્યાલ મુજબ। અમારો નાનો ભાઈ હતો હર્ષિત પટેલ, અરાઉન્ડ 20 યર્સ, 20 વર્ષનો હતો। એકચ્યુઅલી અમે 2024 એપ્રિલમાં ધાર્મિક જે છે ને મોતીપુરાનો એની પાસે અમે ઓસ્ટ્રેલિયા માટે ફાઇલ મૂકી હતી મારા ભાઈને બહાર જવા માટે। તો એને પહેલાં તો કીધું કે ફાઇલ થશે એવું ઘણો ટ્રાય કર્યો। મારા ભાઈએ બી એના જોડે કોન્ટેક્ટ કર્યો। અમને એવું લાગ્યું કે ફાઇલ કરે છે અને જેમ જેમ પેમેન્ટ કીધું એમ અમે ફીસ ભરીને એ બધા કરીને અમે 29,50,000 આસપાસ કંઈ રકમ આપી છે એને અમારી ફાઇલ કરવા માટે, બરોબર। હવે થોડા દિવસ થયા તો નહીં ઓફર લેટર આવ્યો કે નહીં, એ એમ કહે છે કે ઇન્ટેક ડિફર થયું। પછી એને કીધું કે જે એક લેટર આવવું જોઈએ લેટર ના આવ્યો। આ બધી અમને થોડુંક શંકા જેવું લાગ્યું તો અમે એને થોડું કડક લઈને પૂછવાનું કર્યું તો બી એનો જવાબ એ જ આવ્યો કે બસ થઈ જશે એવું જ કીધું એને એમને। પછી આજુબાજુ થોડું બીજા એજન્ટોને એવી તપાસ કરી તો એક તો એવું કહેવા મળ્યું કે આવો એજન્ટ તમે પકડ્યો ક્યાંથી, એવું કહેવા મળ્યું। થોડું અમને વધારે શંકા ગઈ તો પછી અમે એના ગામનો મોતીપુરાનો હતો તો બધા પૂછાડ્યો તો એને એકદમ ખરાબ રિવ્યુ હતા કે આ માણસ તો દેવાદાર છે અને બહુ સટ્ટાવાળો છે। તો અમને પ્રોપર હજી એટલી બધી કંઈ ખબર ના પડી, પણ જ્યારે અમે એને કીધું કે હવે અમારે તારી જોડે ફાઇલ નહીં કરવી એટલે તો પછી જે મારા દાદાના એકાઉન્ટમાંથી જે અમે ફી માટે જે RTGS કર્યું હતું એ ઇન્ટરનેશનલ હોવું જોઈએ, બરાબર। પણ મારા ભાઈએ જે સુસાઇડ નોટ લખી એના પ્રમાણે અમને ખબર પડી કે એ RTGS બી ખોટું જ છે, એ ઇન્ટરનેશનલ RTGS નથી। મતલબ કે એને બીજા કોઈ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરીને અમારા પૈસા વાપરી નાખ્યા છે અને આ બધા પ્રેશરમાં અમે છેલ્લા ઘણા ટાઈમથી એને પહેલા ફોન ઉપર આશ્વાસન આપ્યું તો પૈસા બધા આપી દઈશ, પણ મુદત પ્રમાણે એ ખરો ના ઉતર્યો અને એને પૈસા આપ્યા નહીં, એક બી રૂપિયો આપ્યો નહીં। એને પહેલી વાર 5 લાખનો દાવો કર્યો તો એ બી આપ્યો નહીં। એ બી કે હું અમદાવાદ જઉં છું, મારા મામાએ કીધું તું વિડીયો કોલ કરીને બતાય કે ક્યાં છે, તો એને ફોન ના રિસીવ કર્યો। પછી મારા મામા એને કડક ઉઘરાણી કરતા હતા તો ડાયરેક્ટ ભાઈ મારા ભાઈ જોડે વાત કરતો હતો, મારા દાદા જોડે વાત કરતો હતો। તો એ દિવસે મારા દાદાએ કીધું તમે રાત્રે જાગીએ, તું 12 વાગે આવ્યો તો 12 વાગે આવીને ઘેર મળીને જતો, ઘેર ના આવ્યો ના પૈસા આવ્યા, એમ ના એને બીજી 10 એવા બહાના કાઢીને ટાઈમ ખેંચ્યો છે। અને પછી અંતે મારા ભાઈને અને એક વખત એને મારા દાદાને કીધું તમારે જે થાય એ કરી લેજો આવું કીધું હતું અને આના પ્રેશરમાં મારા ભાઈએ આવીને બધું કર્યું છે। આ બધું મારા ભાઈએ સુસાઇડ નોટમાં લખ્યું છે। સુસાઇડ નોટ મારી પાસે બી છે, પોલીસને બી આપી છે। હવે જ્યારે અમે હોસ્પિટલમાં ગયા ને એટલે હું તો ડાયરેક્ટ ગાંધીનગરથી જઈતી, હું બી પોસ્ટિંગ ઉપર હતી, તો મને ઘરેથી ફોન આવ્યો તો હું ડાયરેક્ટ હોસ્પિટલ ગઈ મારા ભાઈ જોડે। તો મારા ભાઈ મને 2 જ શબ્દો કીધા હતા, જે મેં ચિઠ્ઠી મારા મામાએ મને આપી કે આવું રાધે લખ્યું હતું, તો મેં પહેલાં પ્રોપર વાંચી પછી મેં મારા ભાઈને કહ્યું કે ટેન્શન જેવી મારા ઘરેથી તો એને કોઈ પ્રેશર જ નહોતું પડતી। મામાએ કીધું તો પૈસાની તો કોઈ સવાલ નથી ને તમે મોકલી દઈશું, પણ રાધે એમ કીધું કે એને આપણને ફ્રોડ બનાવ્યા અને એ થોડુંક વધારે લાગણીશીલ થઈ એટલે એને આવું પગલું ભર્યું।
તો બી અમે મારા મામાને એમને બધાએ કીધું તો કંઈ વાંધો નહીં, આપણે સાચી લઈશું તો અન્ય કંઈ નહીં થાય. પણ એ મનથી જ આમ તૂટી પડે તો એવું એને ચિઠ્ઠીમાં લખ્યું હતું. ચિઠ્ઠીમાં એને એ બી લખ્યું હતું જ્યારે ખબર પડી કે ફ્રોડ નીકળ્યો અને એને અમુક ખરાબ રીતે મારા ભાઈ જોડે વાત કરી હતી, મતલબ તાર જે થાય કરી લેજે. તો મારા ભાઈએ ડિસાઈડ કરી લીધું હતું કે હું કરી જ દઈએ. પણ મારા ભાઈ જોડે વાત થઈ હતી અને ઘરવાળાએ બી વાત કરી હતી, ટેન્શન ના લેતો, આ બધું એને ઇન્ક્લુડ કરેલું છે. એ માટે મહિનો બી જપ્યો, નહીં તો આ જેવું ધાર્મિક ખબર પડી કે આ ફ્રોડ એવું તરત જ કરવાનું હતું. તો અમારી છેલ્લી એ જ ઈચ્છા છે કે મારા ભાઈની આત્માને શાંતિ મળે અને એની પ્રોપર ચિઠ્ઠીમાં લખ્યું છે કે ધાર્મિકના અને એના જે મામા, એની વાઈફ ને એની મમ્મી એ બધાનું જ નામ લખ્યું તો એ બધાને સજા મળવી જોઈએ અને મારા ભાઈને આત્માને શાંતિ મળવી જોઈએ. બીજી કંઈ થેન્ક યુ. આ સાહેબ મોતીપુરાનો જે ધાર્મિક સુરેશ પટેલ છે ને, એ અમારી પાસેથી, મારી બેબી પાસેથી ઓસ્ટ્રેલિયા મોકલવા માટે છોકરાનું કહી અને 29,40,000 રૂપિયાની માતબર રકમ છોડીને ફસાવીને લઈ ગયેલ છે. એને અમને 6 મહિના માટે ઓસ્ટ્રેલિયા મોકલી આપી છે એવું કહેલું હતું. આ માણસે અમારે ગયા એપ્રિલમાં, આ એપ્રિલને આગળના 24 એપ્રિલમાં પૈસા લઈ ગયો. લગભગ જે 6 વર્ષ થયું એટલે અમને શંકા થઈ કે કેમ બંધ છે બધું, કામ બરાબર થયું નહીં, પૈસા પાછા માગેલા. બધા પૈસા પાછા માગે, આખી ફાઇલ વિથડ્રો કરી, બરાબર. એ અમારે જે રકમ જે પોઈન્ટની આવતી હતી સરકારમાંથી એ એને પછાડી પાડી, અમને પાછી આલી નહીં. અમારી ફી ભરી હતી એ પણ અમને પાછી આપી નહીં જરાય. અને બધું એ બતાવી પડ્યું. 29,40,000ની રકમ પૂરેપૂરી બતાવી પડ્યું. અમને આપું છું કહીને લગભગ 6 મહિનો જે હારી ફેરવ્યા, ગણો 6 મહિના હારી ફેરવ્યા. પહેલાં તો 3 મહિના એવા ફેરવ્યા કે હું હાલ કરી આવું, 12 મહિનો પૂરો કરી આવું, પણ કંઈ કરી શક્યો નહીં. અને સરવાળ અમને હાથ ઊંચા કરી કે મારી પાસે પૈસો છે નહીં, આવો જવાબ આપ્યો. અને મારા છોકરાને ધમકી આલ્યા, જે રીતે મારા મોકલવાનું ભાણાબેન ધમકી આલી કે ભાઈ નહીં મળે તારે જે થાય કોર્ટમાં કરવું જે કરી લે. આવી 2-3 વખત મને ધમકી આલી. મારા છોકરાને લાગી આવ્યું. અમે લાગી આવ્યું એટલે નાનો બાળક રહ્યો હતો 19 વર્ષનો એનો, એટલે એને આ પગલું એના ભરવું પડ્યું. સરવાળ મરી જવું પડ્યું. અને આ એજન્ટને અમને પૂરેપૂરો ધોખો આપ્યો છે. અને બદમાશ માટે કંઈ ને કંઈ સજા થવી જોઈએ, સંપૂર્ણ સજા થવી જોઈએ. ખરેખર અમને બરોબર ક્ષેત્ર્યા છે. અને આવા ગરીબ માણસોનું ક્ષેત્ર, અને આવા મારા એક કેસ નથી, આના ઉપર બીજા 2-4 પણ કેસ છે મારા ખ્યાલ મુજબ. અને એ પણ પૂરી માહિતી મળે એવી છે કે પછી લાવ શું નહીં. એટલે આ ભાઈ છેતરપિંડી વાળો હોવાના કારણથી સરકારમાં તમે રજૂઆત કરો અને આવા માણસ કોઈને વધારેમાં વધારે સજા થાય એ રીતે તમે એમને ગોઠવી આપો અને અમારા પૈસા પરત મળે અને સજા થાય. આ બંને અમારે હોવું જોઈએ. આ મારી થોડી ગરીબમાં ગરીબ થોડી છે, મસાલા ભરે છે, મસાલા ભરેલાની રકમ 10-15 વર્ષથી મસાલા ભરે છે અને એની માતબર રકમ ભેગી કરેલી 7 લઈ ગયો છે પૂરેપૂરી. શું નામ એજન્ટનું હતું? ધાર્મિકભાઈ સુરેશભાઈ પટેલ, મોતીપુરાનો, બીજાપુર તાલુકો. તમને હર્ષિતે ક્યારે જણાવ્યું? હર્ષિતે નહીં, પૈસા જ મેં આપેલા. હર્ષિતના પૈસા, મારી બેબીના પૈસાથી મારી રજૂ જ આપેલા. જવાબ દીધા પછી હર્ષિતે જણાવ્યું ને? શું વાત કરી? હર્ષિતે ગણાવ્યું કે આના કહેવાથી મારે મળવું પડ્યું હતું. મેં કીધું કે કેમ તે દવા પીધી, એટલે કે આ છોડને મને પૈસા આપ્યા નહીં, મને ધમકી આપે છે, એટલા માટે પછી તારે જે કોર્ટમાં થાય એ કરી લે, એટલા માટે પછી પગલું ભર્યું. વિજાપુર પોલીસ સ્ટેશનની હદમાં રણાસણ ગામ છે. એ રણાસણ ગામમાં એક ફરિયાદી બહેન છે, સુરેખાબેન રાકેશકુમાર પટેલ, જેમણે ફરિયાદ આપી જણાવેલ કે એમનો દીકરો હર્ષિત એ ઘણા સમયથી પોતે ટેન્શનમાં રહેતો હતો અને ગઈ તારીખ 4ના રોજ એ પોતે ઘરે બપોરના સમયે હાજર હતો અને એણે એની માતાને ફરિયાદ કરેલી કે મને વોમિટ થાય છે, મને થોડીક મદદ કરો. એટલે એની માતા જે ફરિયાદી છે એ એની પાસે જતા ત્યાં જ એને સ્થળ ઉપર જ વોમિટ થયેલી અને એ વોમિટમાં દવાની દુર્ગંધ આવતા તાત્કાલિક એની માતાએ એને પૂછેલું એટલે એ મરણ જનારે જાણ કરેલી કે હું ઘણા લાંબા સમયથી ટેન્શનમાં રહું છું અને મેં આથી 2 વર્ષ પહેલાં લગભગ
20 લાખ રૂપિયા 29 લાખ રૂપિયા જેટલી માતબર રકમ છે એ ઓસ્ટ્રેલિયા જવા માટે એ મોતીપુરા ગામના એક ઈસમ છે એને આપેલી અને એ 2 વર્ષ સુધી એણે મારી ઓસ્ટ્રેલિયાની ફાઇલ ઉપર કંઈ ન કર કોઈ પણ કાર્યવાહી ન કરતા અને મારા પૈસાની ઉઘરાણી કરવા છતાં એ મને પરત આપતો ન હોય, મેં એ પૈસા પરત લેવા માટે એને દબાણ કરેલું, તેમ છતાં એણે મને પૈસા આપેલા નહીં, પરત આપેલા નહીં. એના આ ટેન્શનમાં મેં આ પગલું ભરેલું છે અને મેં આ ઝેરી દવા પીધેલી છે, જેના આધારે તાત્કાલિક એને આ જે ભોગ બનનાર છે એને સારવાર માટે અમદાવાદ એપોલો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. એપોલો હોસ્પિટલ જ્યારે આ ભોગ બનનારને લઈ જવામાં આવે છે ત્યાં ફરજ પરના ડૉક્ટરે એને મૃત જાહેર કરેલો હોય છે. આ ભોગ બનનાર છે એને પટેલ ધાર્મિક કુમાર સુરેશભાઈ કરીને જે વ્યક્તિ પાસેથી ઓસ્ટ્રેલિયા જવાના 29 લાખ રૂપિયા લેવાના હતા, એના વિરુદ્ધમાં અમે તાત્કાલિક કાર્યવાહી કરેલી છે અને આરોપીને અમે અટકાયત પણ કરેલી છે.